નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતિ, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તથા મીટિંગમાં હાજર રહેલ તમામ સરકારી અને બિન સરકારી સભ્યોને આવકારી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કેદીઓને આપવામાં આવતી આરોગ્યની સુવિધા બાબતે તથા કેદી કલ્યાણને લગતા મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે નવી નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલમાં કેદી વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ છોટાઉદેપુર જિલ્લાના એકલબારામાં નવીન નિર્માણ પામનાર જિલ્લા જેલના બાંધકામની કામગીરી સત્વરે શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપવા બાબતે તથા અભણ અને ઓછું ભણેલા કેદીઓને અક્ષર જ્ઞાન આપવા અંગેની જેલ અધિક્ષકની રજૂઆત બાબતે પણ મીટિંગમાં હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના મુદ્દાઓની ચર્ચા પૂર્ણ થયા બાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કમિટીના તમામ સભ્યોએ મહિલા વિભાગમાં મુલાકાત લઈ મહિલા કેદીઓની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ જેલ રસોડાનો રાઉન્ડ લઈ કેદીઓને આપવામાં આવતા ખોરાકની ચકાસણી કરી ખોરાકની ગુણવત્તા અને કેદીઓને દરરોજ આપવામાં આવતા મેનુ વિશેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જેલની લાઇબ્રેરીમાં કેદીઓ દ્વારા કરવામાં આવતા વાંચન અંગેની જાણકારી પણ લીધી હતી. આ ઉપરાંત કેદી બેરેકોમાં રાઉન્ડ લઈ બેરેકોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પુરુષ કેદીઓની રજૂઆત સાંભળી કેદીઓને જેલમાં ચાલતી કલ્યાણકારી પ્રવૃત્તિમાં ભાગ લેવા અને જેલ ઓથોરિટીને જરૂરી સહકાર આપવા સૂચન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ દ્વારા મફત કાનૂની સહાય બાબતે તથા ફરિયાદ નિવારણ બાબતે કેદીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા કેદીઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓ બાબતે કરવામાં આવેલ પ્રશ્ન અંગે જેલ અધિક્ષક દ્વારા કેદીઓને આપવામાં આવતી ટીવીની સુવિધા, રમતગમતની સુવિધા તથા અન્ય સુવિધાઓ બાબતે કમિટીને માહિતગાર કરવામાં આવ્યા હતા. સબ જેલમાં યોજાયેલ મીટિંગમાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કેવલ મોદી, સમાજ કલ્યાણ અધિકારી એસ.જે. ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી જે.કે. પરમાર, નગરપાલિકાના પ્રતિનિધિ, સ્વરોજગાર વિકાસ સંસ્થાન ગાબડિયાના વડા રાહુલ જોશી, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય મહેશ સેલર, સામાજિક કાર્યકર વૈશાલીબેન બારિયા, સામાજિક કાર્યકર વર્ષાબેન રોહિત, સામાજિક કાર્યકર સુરેશભાઈ સાધુ વગેરે હાજર રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.